સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે મનોવિજ્ઞાનના વિભાગ ઈનું સોલ્યુશન લેવાનું છે. વિભાગ ABCD સુધીના સોલ્યુશન અપાઈ ગયા છે. વિભાગીની વાત કરીએ તો પ્રકરણ 1 કુલ 15 ગુણનો વિભાગી છે. પ્રકરણ 1 તેમાં 5 સવાલો છે અને એક પેરેગ્રાફ છે. ફકરાના સવાલના જવાબ પેન્સિલથી ટીક કરેલા છે. જુઓ, પહેલો, આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ. ત્યાંથી પહેલો તે વર્તન છે, ત્યાં પહેલો પૂરો. પછી આ વર્તન, ત્યાંથી બીજો શરૂ, તે સુધીનું હોય છે, ત્યાં પૂરો. પછી ત્રીજો તરત શરૂ, મનોવિજ્ઞાનમાં વર્તને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો, દાખલા તરીકે લખ્યું ત્યાંથી ચોથો તે પ્રતિક્રિયા છે ત્યાં સુધી, અને ઉદ્દીપક લખ્યું ત્યાંથી પાંચમો શરૂ તે પાછળ. તો અહીંયા હોઈ શકે ત્યાં પૂરો. બરાબર. હવે જવાબ શરૂ કરીએ બાકીના. જો પહેલો સવાલ હતો કે મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો ક્યાં ક્યાં છે તેના નામ આપો અને કોઈ પણ 2 અભ્યાસ ક્ષેત્રો વિશે સમજૂતી આપો. તો આ મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો આપેલા છે. બરાબર. તેમાં ચિકિત્સા મનોવિજ્ઞાન, પછી અસાધારણ મનોવિજ્ઞાન, સલાહ મનોવિજ્ઞાન. આમાંથી કોઈ પણ 2 તમે લખો તો પણ ચાલશે. જો વિડીયો પોઝ કરીને પાકું કરજો. જો ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, અહીંથી તે નીચે સુધી, ત્યારબાદ અહીંથી ઉપરથી અસાધારણ મનોવિજ્ઞાન શરૂ થયું તો તે ત્યાં સુધી. પછી સલાહ મનોવિજ્ઞાન તો અહીંયા નીચે સુધી. બીજો સવાલ, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. તો આ પ્રાચીન સમયનું મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ત્યારબાદ આધુનિક મનોવિજ્ઞાન માટેની શરૂઆત જ્યારે થઈ, રચનાવાદ, પછી કાર્યવાદ, સમષ્ટિવાદ, પછી વર્તનવાદ, મનોવિશ્લેષણવાદ, પછી માનવતાવાદ, બૌદ્ધાત્મક અભિગમ. આ બધા અભિગમને લીધે આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ થયો. ત્રીજો સવાલ, બૌદ્ધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો. તો બૌદ્ધાત્મક અભિગમ, તેની સમજૂતી. પછી સામાજિક સાંસ્કૃતિક અભિગમ, સવાલ ચોથો, મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો. તો મનોવિજ્ઞાનનો અર્થ, પછી અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપેલી મનોવિજ્ઞાનની વ્યાખ્યા, તેમાં H.E. ગેરેટ, C.T. મોર્ગન, હિલગાર્ડ, એટકિન્સન, આ બધાએ મનોવિજ્ઞાનની વ્યાખ્યા અલગ અલગ આપી. પછી બધા મુદ્દા તાર આવ્યા કે માનસિક પ્રક્રિયા એટલે શું, અનુભવ એટલે શું, વર્તન એટલે શું, અને વિજ્ઞાન એટલે શું. પાંચમો સવાલ, મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. તો મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે.
આ બધા વિડીયો પોસ્ટ કરીને પાકું કરજો તો થશે કે બધા સવાલ જવાબ મોટા હોય છે એટલે. પછી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે, હવે પ્રકરણ 7 આટલા 6 સવાલો. પહેલો જવાબ, ટૂંક નોંધ લખો. પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ. જો વિચારનું ઉદ્ગમ સ્થાન, સંકેતાંકન, પછી તૈયાર થયેલો સંદેશ, માધ્યમનો ઉપયોગ, વિસંકેતન, સંદેશનો ગ્રાહક, પ્રતિપુષ્ટિ, બીજો જવાબ, પ્રત્યાયનમાં આવતા અવરોધોની ચર્ચા કરો. સવાલ 3, પ્રત્યાયનના કૌશલ્યો વિગતે સમજાવો. પ્રેક્ષકનું કૌશલ્ય. સવાલ 4, ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. જો ભાષાની વ્યાખ્યા અલગ અલગ મનોવિજ્ઞાન આપી તેમાં સેન્ટ્રોક, NCERT, ભાષાના લક્ષણો, પ્રતીકોની ઉપસ્થિતિ, નિયમોનો સમૂહ, ત્રીજું પ્રત્યાયન, સવાલ 5, ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. પછી અર્થપૂર્ણ એકમનું પાસું, સવાલ 6, ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. પછી ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. હવે પ્રકરણ 9 તેના સવાલો. જો 5 સવાલો છે. છઠ્ઠો આ ચિત્ર જોઈ સવાલના જવાબ દેવાના છે. જો બધા જવાબ અહીંયા આપેલા છે. ત્રીજો, શારીરિક જરૂરિયાતોમાં ત્યાંથી તે સમજ થાય ત્યાં સુધી. પછી મોટાભાગના લોકો ત્યાંથી તે વિચાર કરે છે ત્યાં સુધી. સલામતીની જરૂરિયાત ત્યાંથી તે પ્રયાસ કરે ત્યાં સુધી 5મો. પછી પહેલો બીજો એ ટીક નથી કરવાનો, લખવાનો છે. જો ઉપરની આકૃતિમાં કયો સિદ્ધાંત રજૂ થયેલો છે, જવાબ લેવાનું જરૂરિયાતનો શ્રેણીક્રમ. અને બીજો સવાલ છે, જરૂરિયાતનો શ્રેણીક્રમ સિદ્ધાંત કોણે આપ્યો? અબ્રાહમ મેસ્લો જવાબમાં. અને 3, 4, 5ની ટીક કરેલા છે ઉપર. પછી જો એને પછી એના 7મા ફકરામાં પહેલો જવાબ,
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ ત્યાંથી પહેલો શરૂ તે આવ્યા છે ત્યાં પૂરો. પછી પ્રાચીન સમયમાં ત્યાંથી બીજો શરૂ તે અપાતો હતો ત્યાં પૂરો. પછી તરત ચોથો શરૂ વાત્સાયન લખ્યું ત્યાંથી તે વિશ્વ પ્રસિદ્ધ છે ત્યાં સુધી. ત્રીજો ભારતમાં ખજુરાહો લખ્યું ત્યાંથી શરૂ તે કરવામાં આવી છે. પછી પાંચમું જાતિતાથી તે ફકરો પૂરો થાય ત્યાં સુધી. પછી આઠમા ફકરાના સવાલ જવાબ જો બીજો શરૂઆતથી છે તે અનુભવ કરે છે. પછી ત્રીજો ઇઝાડથી તે આવેગો ગણાવ્યા છે ત્યાં સુધી. ચોથાની અંદર પુલુટચીકના મતે 8 આવેગો છે. પાંચમા 8 આવેગો નામ આનંદ અને વિષાદ, ભય અને ક્રોધ, આશ્ચર્ય અને અપેક્ષા, સ્વીકાર અને ધૃણા, એમ થઈને 8. પછી પહેલો જવાબ છે આવેગના મુખ્ય 2 પ્રકારો છે, વિધાયક આવેગ અને નિષેધક આવેગ. પછી હવે જવાબ પહેલાનો આવેગનો અર્થ આપી તેના પ્રકારો સ્પષ્ટ કરો. તો પહેલાનો જવાબ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપેલું યોગદાન જેસી કોલમેન, વુડવર્થ અને માર્ક વિસ લિન્ડસે. પછી આવેગના પ્રકારો ઇઝાર્ડે 10 પ્રકારો બતાવ્યા છે. પછી પ્લુટચીકે 8 આપેલા છે. પછી વિધાયક આવેગો અને નિષેધક આવેગો. પછી આવેગ નિયમનની પદ્ધતિઓ સ્પષ્ટ કરો. પછી જો આવેગ નિયંત્રણની જરૂરિયાતો, પછી સ્વજાગૃતિ, સ્વવ્યવસ્થાપન, આત્મનિરીક્ષણ કરવું, સમય દર્શન, સ્વયંનો આદર્શ બની રહેવું. પાંચમું ઘટનાનું બૌદ્ધિક અને વિધાયક મૂલ્યાંકન. છઠ્ઠું સર્જનાત્મક બનો. સાતમું સુખદ સામાજિક સંબંધો કેળવવા. 8 પરાનુભૂતિ. 9 સામાજિક સેવા. ત્રીજો જવાબ પ્રેરણા એટલે શું? પ્રેરણા ચક્રની સમજૂતી આપો. તો આ પ્રેરણાની સમજ. પછી પ્રેરણાની વ્યાખ્યા કે પ્રેરણા એટલે શું તેની વ્યાખ્યા. એ એક મોટિવેશન છે, તો તે વિગતે સમજાવેલું છે. જો પ્રેરણાની વ્યાખ્યા અલગ અલગ લોકોએ આપેલી છે તે. ચોથો સવાલ શારીરિક પ્રેરણા સંદર્ભ કોઈ પણ 2 લખો. તો શારીરિક પ્રેરણા તેમાં ભૂખ, પછી બધી કઈ રીતે પ્રક્રિયા થાય, જઠરનું સંકોચન થવું, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટવું વગેરે લખવાનું. તો અહીંથી અહીં સુધી જો નીચે વિડીયો પોઝ કરી લખવાનું. તરસ, જો તરસ વિશે અહીંયા સુધી લખવાનું. પાંચમો કોઈ પણ 2 મનોસામાજિક પ્રેરણાની ચર્ચા કરો. જો મનોસામાજિક પ્રેરણા, સિદ્ધિ પ્રેરણા, પછી સંલગ્નતાની પ્રેરણા, તો આ સાથે અહીંયા મનોવિજ્ઞાનનો સેક્શન પૂરો થાય અને મનોવિજ્ઞાનનો વિષય પણ અહીંયા પૂરો થાય. થેન્ક યુ વેરી મચ.